ચોમાસામાં પાચન સુધારવા માટે આ 5 વસ્તુઓ જરૂરથી ખાઓ. ઉનાળામાં જમા થયેલો વાયુ એ ચોમાસામાં પ્રકોપિત થાય છે અને જેથી જ ચોમાસામાં આપણા બધાની પાચન અગ્નિ મંદ પડી જાય છે અને અહીંથી જ પેટની બધી સમસ્યાઓ શરૂ થાય છે, જેમ કે પેટમાં ગડબડ, પેટ ભારે લાગવું, ગેસ, અપચો વગેરે. અને એટલા માટે જ ચોમાસામાં આ 5 વસ્તુઓને નિયમિત રીતે ફોલો કરો અને આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. પહેલું, નવસેકું પાણી. સવારે ભૂખ્યા પેટે 1 ગ્લાસ નવસેકું પાણી પીવાની ટેવ પાડો. આ તમારા મંદ પડેલા અગ્નિને જાગૃત કરે છે અને તમારા શરીરમાંથી કચરાને એટલે કે આમને બહાર કાઢે છે. બીજું, જમવાના 10 મિનિટ પહેલા આદુની પાતળી ચીરી કરી સેંધો મીઠું લગાવીને ચાવી જાઓ. આનાથી મોઢામાં લાળ રસ બનશે અને મંદ પડેલી પાચન અગ્નિ તરત જ એક્ટિવ થઈ જશે. ત્રીજું, આ ઋતુમાં નવું અનાજ પચવામાં ખૂબ ભારે હોય છે, તેથી હંમેશા ઓછામાં ઓછા 1 વર્ષ જૂના ચોખા, ઘઉં કે જુવારનો જ આહારમાં ઉપયોગ કરવો, જેથી પેટમાં ભારેપણું ન લાગે. ચોથું, ચોમાસામાં તો રાત્રે દહીં કે છાશ બિલકુલ પણ ન જ લેવાય, પરંતુ બપોરે જમ્યા પછી કાળું મીઠું અને શેકેલું જીરું નાખેલી તાજી છાશ લેવાથી પેટમાં રહેલો ગેસ અને આફરો પળવારમાં દૂર થાય છે. બપોરે જમ્યા પછી 1 ચમચી વરિયાળી પણ મુખવાસમાં લઈ શકાય છે. અને પાંચમું, દાળ, શાક કે ખીચડીમાં હિંગનો જરૂરથી વઘાર કરવો. હિંગ એ ઉત્તમ વાતશામક છે, તેથી જો રસોઈમાં હિંગ કે સુવાદાણાનો ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં વાતનો સંગ્રહ જ થતો નથી. વધુ માહિતી માટે હમણાં જ ફોલો કરીને કમેન્ટ કરો પાચન.